કેમ છો શિક્ષક મિત્રો? ઘણા લાંબા સમયથી એક પ્રશ્ન વધારે પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યો છે. આ પ્રશ્ન એ છે કે સ્વિફ્ટ ચેટના માધ્યમથી ધોરણ 3થી 10ના શિક્ષકોએ જે ઓનલાઈન 20 કલાકની તાલીમ મેળવી છે, આ તાલીમ મેળવ્યા પછી આખરે શું સર્ટિફિકેટ ડાઉનલોડ થશે કે કેમ, સર્ટિફિકેટ ક્યારે ડાઉનલોડ થશે, તેના માટે કેટલી રાહ જોવી પડશે, અને આ બાબતે જાતના પ્રશ્નો અને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. એની બાબતે જીસીઆરટીનો ઓફિશિયલ પરિપત્ર પણ આવી ચૂક્યો છે અને એની સાથે જીસીઆરટી દ્વારા આ બાબતે શું આયોજન છે તે બાબતનું પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બાબતની ચર્ચા આ પહેલાંના મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ ટ્રિક્સના આગળના વિડીયોમાં ઘણી એવી ચર્ચાઓ આપણે કરેલી છે. આજે જીસીઆરટી મારફતે જે આપણને ઓફિશિયલી તાલીમ અને ત્યાર પછીની પ્રક્રિયા અને સર્ટિફિકેટ બાબતે આપણને ઓફિશિયલી જે જવાબ અને માર્ગદર્શન મળ્યું છે એ બાબતનું આપણે સ્પષ્ટતા કરીશું. ઓગસ્ટ 2024 મહિનામાં પ્રસિદ્ધ થયેલા જીસીઆરટી ગાંધીનગર દ્વારા જીવન શિક્ષણના અંકમાં ઘણી એવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે, જે આપણે જોઈશું. આ અંકમાં પેજ નંબર 21 અને 22, પેજ નંબર 20 ઉપર આની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે ધોરણ 3થી 10ના શિક્ષકો માટેની વ્યવસાયિક સજ્જતા તાલીમ, જે ડૉક્ટર ID વોરા ચંદ્રેશ પી પાલિયા એ લખેલું છે. એમાં આ તાલીમ બાબતની વાત પેજ નંબર 21 ઉપર કરવામાં આવેલી છે અને ઘણી સહજતાથી અને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ તાલીમ ધોરણ 3થી 5, ધોરણ 6થી 8 અને ધોરણ 9થી 10 એમ 3 સ્તરે રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ આશ્રમ શાળા, કેજીવીબી, મોડેલ સ્કૂલના શિક્ષકોને આવરી લેવામાં આવનાર છે. આ તાલીમ 2 સત્રમાં યોજાશે, જેમાં પ્રથમ સત્રની તાલીમની શરૂઆત સંભવતઃ ઓગસ્ટ માસમાં તેમજ બીજા સત્રની તાલીમની શરૂઆત સંભવતઃ નવેમ્બર માસમાં કરવામાં આવનાર છે. તાલીમ પૂર્વે દરેક શિક્ષકે 2 મોડ્યુલની ઓનલાઈન તાલીમ મેળવવાની રહેશે. પ્રથમ મોડ્યુલમાં 10 કોર્સ અને બીજા મોડ્યુલમાં 10 કોર્સ, આમ બંને મોડ્યુલમાં 10 ઓનલાઈન કોર્સ સમાવિષ્ટ હશે અને તેને 50 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ સાથે સાંકળી લઈ શિક્ષકોની 20 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવામાં આવશે. ઓનલાઈન તાલીમ બાદ ફેસ ટુ ફેસ મોડથી તાલીમ પ્રથમ સત્રમાં 3 દિવસ અને દ્વિતીય સત્રમાં 3 દિવસ એમ ફેસ ટુ ફેસ મોડમાં કુલ 6 દિવસની તાલીમનું આયોજન કરેલ છે, જેમાં સંબંધિત ધોરણ અને વિષય આધારિત પાયાની અધ્યયન નિષ્પત્તિ માટે ઇનોવેટિવ પેડાગોજી દ્વારા અસરકારક વર્ગખંડ શિક્ષણ થાય તે માટે શિક્ષકોને તૈયાર કરવામાં આવશે. આ તાલીમ શિક્ષકો માટેની 30 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવામાં આવશે. આમ ઓનલાઈન અને ફેસ ટુ ફેસ તાલીમ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવ્યા મુજબની શિક્ષકો માટેની 50 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યના ધોરણ 3થી 10ના શિક્ષકોને વ્યવસાયિક તાલીમ દ્વારા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય તે માટેના આ નક્કર આયોજનમાં સૌ શિક્ષકો જોડાય અને શૈક્ષણિક મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રાજ્યના શિક્ષણને નવા શિખરો પર પહોંચાડવા કટિબદ્ધ બને તે ઉદ્દેશ્યથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, ઓનલાઈન તાલીમ 20 કલાકની અને ઓફલાઈન ફેસ ટુ ફેસ તાલીમ 30 કલાકની છે. એટલે સમગ્ર તાલીમનો જે કાળ છે એ 50 કલાકનો છે. પ્રથમ સત્રની તાલીમ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં
અત્યારે સપ્ટેમ્બર શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી આ તાલીમનું આયોજન કરવામાં આવેલું નથી, પરંતુ હું તમને થોડી જ વારમાં ટાઈમ ટેબલ પ્રસિદ્ધ થઈ ગયેલું છે એનું આખું ટાઈમ ટેબલ બતાવીશ. એટલે કે સપ્ટેમ્બરમાં પ્રથમ સત્રના અંતે આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે અને દ્વિતીય સત્રના શરૂઆતના દિવસોમાં એટલે કે નવેમ્બરમાં 3 દિવસની ફેસ ટુ ફેસની આ તાલીમ જે છે કે આયોજિત કરવાનું GCRTના આ લેખ દ્વારા આપણને ખ્યાલ આવે છે. કન્ક્લુઝન એ જ છે કે સમગ્ર તાલીમ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બધી જ તાલીમ પૂર્ણ કર્યા પછી જ આશા છે કે આ તાલીમ મેળવ્યા અંગેનું સર્ટિફિકેટ આપણને પ્રોવાઈડ થાય. હવે આપણે જોઈશું કે કેવી રીતે શિક્ષકોએ તાલીમ મેળવવાની છે એ બાબતનું ટાઈમ ટેબલ શું સૂચવે છે આપણે જોઈ લઈએ. ટાઈમ ટેબલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. તે પ્રમાણે ધોરણ 3 થી 10ના શિક્ષક તાલીમનું દિવસવાર આયોજન, જેમાં 17 સપ્ટેમ્બરથી લઈ અને 5 ઓક્ટોબર સુધી આ તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ 3 દિવસીય તાલીમ છે અને પ્રથમ સત્રની તાલીમ છે. એટલે નવેમ્બર એટલે કે દ્વિતીય સત્રના 3 દિવસની તાલીમનું આયોજન હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ તાલીમનું આયોજન જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારે પણ શિક્ષકોએ 3 દિવસની તાલીમ જે છે ઓફલાઈન એટલે કે ફેસ ટુ ફેસ મોડ ઉપર લેવાની રહેશે. અને આશા છે કે આ એટલે કે નવેમ્બર બીજા સત્રના શરૂઆતના દિવસોમાં જે ફેસ ટુ ફેસ 3 દિવસની તાલીમ આપણે લઈશું અને તાલીમ પૂર્ણ થયા પછી તમામ ટીચરોએ કે જેમણે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડે 20 કલાક પ્લસ 30 કલાક એમ કુલ મળીને 50 કલાકની તાલીમ લીધેલી છે, તમામ શિક્ષકોને આનું સર્ટિફિકેટ મળે એવી આશા સાથે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જો આ માહિતી આજની માહિતી તમને અત્યાર સુધી જોઈ હોય અને આ માહિતી તમને યોગ્ય અને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરશો, શેર પણ કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.